તો જય શ્રી કૃષ્ણ બધાને. અને આજે અમારે થોડુંક રસોઈમાં મોડું થઈ ગયું, કારણ કે આજે અમારે બનાવવું તો પુલાવ. એટલે શાકભાજી થોડીક લેવા ગયા હતા, કોબીને, પણ કોઈ વટાણા અને ગાજર ને એવું તો અત્યારે સિઝન ન હોય એટલે કંઈ મળે નહીં. પણ છતાંય પણ પછી શિમલા મિર્ચ ને એવું બધું જે તમે આગળ જોયું વિડીયોમાં એ બધું મેં નાખીને અત્યારે પુલાવ રેડી કરું છું. તો તમને રેસીપી આપી દઉં. અહીં મસ્ત શું કહેવાય, આપણે પાઉંભાજીના સ્ટોર ઉપર જે પુલાવ મળતો હોય એના જેવો જ થાય. તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો અને પછી મને કહેજો કેવો લાગે એ. અત્યારે જોઉં છું ને મેં બધી સબ્જી એકદમ પકાવી લીધી છે અને અહીંયા છે ને પુલાવ પણ રેડી કરી લીધો છે. અહીંયા પુલાવમાં તમે 2-3 કલાક પહેલાં કરીને નાખી દો ને તો મસ્ત થાય. જો કે હાલ પણ મસ્ત જ થયો. અત્યારે ઉપરથી ઠંડુ પાણી મેં નાખી દીધું ને શું કહેવાય, ભાત કરવામાં હળદર, મીઠું અને સેજ એક મરચું, મતલબ મરચાંની ભૂકી એ નાખી દીધું. એટલે આવી રીતના મસ્ત પુલાવ થઈ ગયો છે. અને હવે જ્યારે આ સબ્જી એકદમ પાકી જાય ને મસાલો, અને પછી ગેસની ફ્લેમ બંધ કરી થોડીક વાર મસાલો એકદમ ઓલો થઈ જાય પછી આપણે પુલાવ એમાં નાખી દેવાના. એટલે મસ્ત પુલાવ છૂટો છૂટો થઈ જશે. તો તમે પણ આગળ જોજો કેવો લાગે એ, અને ઘરે તમે પણ જરૂર ટ્રાય કરજો. અત્યારે અહીં મારી શું કહે સબ્જી બધી પાકી ગઈ છે. એમાં મેં મીઠું ને ખાલી હળદર જ નાખ્યા છે. અને હવે એકદમ પાકી જાય ને પછી એમાં મરચાંની ભૂકી અને થોડોક પાઉંભાજીનો મસાલો એ આપણે એડ કરશું. અને પછી થોડીક વાર ચડવા દઈશું ને પછી ગેસની ફ્લેમ બંધ કરીને એને ઠરવા દઈશું. પછી થોડીક વાર ઠરી જાય 5-10 મિનિટ પછી આપણે એમાં નાખશું પુલાવ, મતલબ કે આપણે જે બનાવ્યા એ ભાત. તો રેડી થઈ જશે આપણો પુલાવ. અહીંયા અમારે એ આવી ગયા છે. ત્યાં તો ભૂખ લઈ ગઈ, આ થોડુંક મોડું થઈ ગયું, બાકી તો આવે એટલે રેડી હોય. કંઈ વાંધો નહીં, હાલો ફટાફટ કરવા માંડો. તો જો અહીંયા આપણા મસ્ત પુલાવ છે ને આમ રેડી થઈ ગયા છે. મસાલો થઈ ગયો છે અને 5-10 મિનિટ છે ને એમને રેસ્ટ આપ્યો. અને પછી અત્યારે પુલાવ જે બની ગયો હતો ભાત એ આમાં નાખી દીધો. અને પછી ઉપરથી ધાણા ભાજીનું ગાર્નિશિંગ કરી દીધું. અને સ્મેલ એટલી મસ્ત આવે છે ને કે જલ્દી થઈ લે. તો ભૂખ લાગી છે. વાગી ગયા છે અત્યારે 9:15. તો ફટાફટ લે અને તમે જોઈ શકો છો કેટલા મસ્ત થઈ ગયા છે. હજી આપણે છે ને 2-3 કલાક પહેલાં કરીને રાખી દીધા હોય ને તોય પણ બહુ મસ્ત થાય. જો કે આ પણ એકદમ છૂટા જ થયા, પરંતુ એ પણ બહુ મસ્ત થાય. અને હજી સબ્જી તો થોડી ગાજર ને મટર ને એવું બધું નહોતું, બાકી સ્વાદ ઓર આવે. પણ ચાલો હવે આ તો જમી લઈએ, કારણ કે બધા ભૂખ્યા થયા છે. સવારનું થઈ ગયા ઓલરેડી. તો ફટાફટ જમી લઈએ ને પછી હવે મળીએ કાલે સીધા સવારે. બાય. ફેમિલી, તો વાગી ગયા છે અત્યારે 8. પહેલાં તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. નાસ્તો પણ કરી લીધો અને જઈ ગયા છે બેંકે. ને કિશનભાઈ પણ હમણાં નાસ્તો કરીને ઊભા થયા. અને મમ્મી કરે છે ભગવાનના પૂજાપાઠ ને આપણે કરશું હવે કામ. તો થઈ ગયું છે રસોઈને મમ્મીએ કરી લીધી હતી, મેં નાસ્તો કરી લીધો. તો આજે છે શું કહેવાય, ટિફિનમાં હતું ચણા બટેકાનું શાક ને રોટી. મેં પણ મસ્ત હમણાં રોટલી અને ચા નાસ્તો કરી લીધો. ને હવે આપણે કરશું કામ. તો સારું, ચાલો હવે કામ કરી લઈએ ને પછી મળીએ તમને. થોડુંક ઢાકલું થયું છે, આશા બંધાય છે કે વરસાદ આવે. જોઈએ હવે શું થાય, देखते हैं. तो चलिए फिर
काम पे लग जाते हैं। હેલો ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 12 અને કરવાની છે હવે રસોઈ. તો શું કહેવાય, શું ચાલે તમારે રસોઈમાં અત્યારે? થઈ ગઈ છે કે બાકી છે? મારે તો અત્યારે 2 ટાઈમનું કરી લેવાનું છે, કારણ કે આજે સાંજે જયની ફરમાઈશથી બનવાની છે યમ્મીએસ્ટ ભેળ. કારણ કે ઘણા દિવસોથી એ કહેતા હતા કે ભેળ કર, તો આજે મને થયું કે ભેળ કરી જ નાખું. તો આજે આપણે બનાવશું રાત્રે ભેળ. એના માટે છે ને ચણાને મમ્મીએ સવારે શાક કર્યું હતું એટલે ભેગા જ બફાઈ ગયા, ખાલી બટેકા બાફવાના છે. તો અત્યારે જો ટાઈમ મળશે તો કરી લઈશ, બાકી અત્યારે તો જમવા માટે રોટલી ને ભાત કરવાના છે. શાક તો થઈ ગયું છે અને અત્યારે બનાવીશું ચટણી ભેળ માટેની. આંબલી અને ખજૂરની ચટણી બનાવીશ. તો બાકી તો બીજું કંઈ એમાં કરવાનું હોય નહીં. એટલે સાંજે આપણી ભેળ મસ્ત મસ્ત રેડી થઈ જશે. જઈને કેટલો ટાઈમથી ખાવી હતી, તો આજે પછી હવે ભેળ આવી ગઈ તો કરી નાખશું. અને હવે અત્યારે ફટાફટ પહેલાં ભાતને મૂકી દઉં ને પછી કરીશ રોટલી ને ભેગું ભેગું આપણી ચટણી પણ થઈ જશે. તો સારું, ચાલો. વાગી ગયા છે પણ, અને મારી રસોઈ થઈ ગઈ છે એકદમ રેડી. તો હવે આપણે ભગવાનજીને થાળી ધરી દઈશું અને પછી ખુદ ભી ગ્રહણ કરી લેશું. તો આજે જો છે ને જમવામાં છે રોટી, ભાત, ચણા બટેકાનું શાક અને ઠંડી છાશ. તો અહીંયા જો બધું રેડી છે. એમાં છે રોટલી
અને અહીંયા છે ને મેં ઓલી ચટણી ભેળની ચટણી ઉકાળવા માટે રાખી દીધી હતી. હવે ઠરી જાય ને પછી આપણે આમાં આગળની પ્રોસેસ કરશું. મેં મસાલો બધો આમાં જ નાખી દીધો હતો એટલે મસ્ત મિક્સ થઈ જાય. અને પછી આ ઠરી જાય ને પછી આમાં આપણે બ્લેન્ડર ફેરવી દઈશું. અને પછી જરૂર લાગે તો આને ચાયણીમાં શું કહેવાય કાઢી લઈશું. અને પછી સેજ એક થીક કરશું. તો થઈ ગઈ છે મસ્ત, સુગંધ મસ્ત આવે. પહેલાં તો પેટ પૂજા કરી લઈશું ને પછી કરશું આ કામ. ને અમારે શું કહે ચટણી થોડીક મીઠી ગળી વધારે ભાવે બધાને, તો સેજ ગળાશ ઉપર રહેશે એમ મેં ખજૂર અને ગોળ બંને નાખેલા છે ને આંબલી ખાટી થોડીક લાગે એના માટે. અને બાકી તો આપણે જ્યારે સાંજે ભેળ બનાવશું ત્યારે જ કરશું લસણવાળી ચટણી થોડીક, કારણ કે તીખાશ માટે કોઈને ખાવી હોય તો. ને બાકી આ એક ચટણી તો રેડી જ છે, તો ચાલશે. બે આજે લીલી કરવાની જરૂર નથી એટલે એ નહીં કરીએ. બાકી તો લીલી પણ ચટણી મજા આવે ભેળમાં નાખીએ ને તો. જોકે મારે તો કંઈ લેવા દેવા જ નથી, મને તો ચટણી ભાવે જ નહીં, હું એમને જ ખાઉં ભેળ. ચટણી વગર જ ભેળ મજા આવે. પરંતુ જોઈએ હવે આજે શું થાય. તો હવે મળીએ ડાયરેક્ટ સાંજે, કારણ કે સાંજે પછી બટેટાનું બફાન છે અને મમરા પણ વઘારવાના છે. તો હવે મળશું ડાયરેક્ટ સાંજે. તો સારું ચાલો બાય, મળીએ સાંજે. ફેમિલી તો અત્યારે વાગી ગયા છે 5:15 ને, માથે 5 થઈ ગઈ છે. અને અત્યારે અમે બસ હમણાં જો ફ્રી થયા ને અત્યારે અમે બનાવીએ છીએ મસ્ત મસ્ત ઘરે ટેસ્ટી નાસ્તો. તો નાસ્તો તો હું પછી કરીશ, પહેલાં અત્યારે બનાવી પછી ગરમ ગરમ નાસ્તો કરીશ. હજી મેં નાસ્તો નથી કર્યો પણ બની જાય પછી કરશું. તો અત્યારે જોઈએ આપણે શું બનાવીએ એ. તો જો અહીંયા છે ને બનાવીએ છીએ તીખા ગાંઠિયા, અને આમાં મેં મોરી સેવનો લોટ શું કહેવાય બાંધીને આમાં રાખી દીધો છે. ને અહીંયા તીખા ગાંઠિયાનો લોટ બાંધી દીધો છે. આ થઈ જાય પછી આપણે કરશું ચંપાકલી ગાંઠિયા. તો ને ગાંઠિયા થઈ જાય ને પછી આપણે કરશું ચા ને ગાંઠિયાનો નાસ્તો. તો અત્યારે લોટ બાંધી દીધો છે ને મમ્મી હવે સેવ પાડશે. હું તમને આગળ બતાવું બીજું તો શું કરવાનું થાય કામ. અમે ગાંઠિયા ને સેવ ને બાકી તો બીજું તો અત્યારે નથી કરું ને, જોઈએ હવે ટાઈમ હોય તો કંઈક કર્યું હોય. હા, પૂરીનો વિચાર હતો પણ હવે ટાઈમ ઉપર આધાર. જો કે આજે રસોઈ એટલી બનાવવાની નથી એટલે ઉપાધિ નથી, ભેળ જ કરવાની છે એટલે ઉપાધિ ને ચટણી ને બધું થઈ ગયું. એટલે ટાઈમ હશે અમારી પાસે કરવાનો, તો જે બનાવીએ તમને બતાવતા રહેશું. અને આનો તમે લોટ બાંધી લીધો, વિડીયો શૂટ કરતાં ભૂલાઈ ગયો, પણ ચંપાકલી ગાંઠિયા જ્યારે બનાવીશ ને ત્યારે હું તમને રેસીપી આપીશ. આમાં તો નોર્મલ જ હોય, જે આપણે મીઠું હળદર ને તીખા ગાંઠિયામાં લાલ મરચાંનો પાવડર નાખવાનો, મરીનો ભૂકો નાખવો હોય તો એ પણ નાખી શકાય, અને અજમો નાખવો હોય તો એ પણ નાખી શકાય. પણ અત્યારે મેં સ્કીપ કરેલા છે કારણ કે ગરમી છે ને એટલે બહુ પછી તીખું ન મજા આવે, એટલે નોર્મલ જ કર્યા છે ગાંઠિયા. ને મમ્મીને એ લોકો નોર્મલ જ કરે એટલે પછી વધારે બીજું કંઈ નાખ્યું નથી. પણ આપણે અજમાને એડ કરી શકીએ, પણ અત્યારે તો ગરમીનું બહુ પછી તીખું મજા ન આવે એટલે મેં અત્યારે સ્કીપ કર્યા છે. અને સેવમાં પણ નોર્મલી જ છે, મીઠું હળદર ને સોડા, બસ એ જ નાખ્યું. ને હવે ચંપાકલી ગાંઠિયા કરશું ત્યારે તમને પાછું બતાવીશ. અત્યારે મમ્મી તરશે અને હવે મારે થોડું કામ છે તો હું એ કરીશ. પછી પાછું જ્યારે આ સેવને થઈ જાય ને પછી પાછું ચંપાકલી ગાંઠિયાનો લોટ બાંધવાનો છે તો એ તમને બતાવીશ. અત્યારે મસ્ત પવન આવે છે રૂમમાંથી, તડકો પણ છે સાથે સાથે. તો સારું ચાલો પહેલાં તો છે ને હું એડિટિંગ કરી લઉં ને પછી મારું જે કામ છે ને પતાવીશ, પછી મળીએ હવે.
તો આપણા ગાંઠિયા ને શું કહેવાય સેવ ને બધું રેડી થઈ ગયું છે. હજી ટાઈમ છે અમારી પાસે, તો અત્યારે અમે બનાવીએ ચંપાકલી ગાંઠિયા. તો હું તમને રેસીપી આપી દઉં કે કઈ રીતે કરવાના, બહુ મસ્ત થશે. તો જોઈ લ્યો તમે પણ. હેલો ફેમિલી, અહીંયા છે ને મેં આ ચણાનો લોટ લીધો છે આ જ વાટકાના માપથી. પૂરેપૂરા 2 વાટકા જેટલો લોટ લીધો છે ચારીને. પછી આ જે વાટકો છે એમાં અડધો વાટકો પાણી અને અડધો વાટકો તેલ. હવે આપણે આમાં નાખશું મીઠું, પછી આમાં સ્વાદ અનુસાર નમક. તો અહીંયા પાણી, તેલ અને મીઠું મેં નાખી દીધું છે. હવે આપણે નાખશું અડધી ચમચી જેટલી, પોણી ચમચી, આમ તો અડધી જ કહેવાય ને, અડધી ચમચી જેટલી બેકિંગ સોડા. અને હવે આપણે નાખશું એમાં અડધી ચમચી જેટલો મરીનો ભૂકો અને અડધી ચમચી જેટલા મેં અહીંયા અજમા લીધા છે. હવે આ બધા એને બરાબર મિક્સ કરી એકદમ મિક્સ થઈ જાય ને પછી આપણે એને લોટ સાથે મિક્સ કરી દેવાના. આપણે બાંધી લઈશું લોટ. હવે ધીરે ધીરે આ પાણીને મિક્સ કરીને લોટ બાંધી લેવાનો. તો અત્યારે વાગી ગયા છે 7 અને અમારું કામકાજ હવે પૂરું થઈ ગયું છે ઓલમોસ્ટ. છેલ્લું ઓલું છે મમ્મી કરે છે ને અહીંયા જો આપણા ચંપાકલી ગાંઠિયા મસ્ત રેડી થઈ ગયા છે. ને હવે આપણે અહીંયા ચા પણ મેં લઈ લીધો છે. તો ચા ને ગાંઠિયા તો કરી લઈએ ફટાફટ. એટલે હવે આમ તો કામ બધું પૂરું થઈ ગયું છે. હવે ખાલી મમ્મી દિયાબત્તી કરશે, બાકી ભેળની તૈયારી પણ થઈ ગઈ છે. બટેકાને બફાઈ ગયા. તો હું આ નાસ્તો કરીને પછી એ બધું કરીશ. અને શું કાંઈ એડિટિંગ પણ મારું પૂરું થઈ ગયું છે. તો હવે આ જે ક્લિપ છેલ્લે ઉતારું એ જ એડ કરીશ. તો આજના વિડીયોને અહીંયા આપણે એન્ડ આપી દઈએ અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. તો આજ માટે બસ આટલું જ. અમારા ગાંઠિયા કેવા લાગ્યા તમે પણ ઘરે ટ્રાય કરજો ને કેવા લાગે એ કહેજો કમેન્ટમાં. આજે તો અમે ઘણું બધું એકસાથે બનાવી લીધું છે. હજી પણ વારો છે, પણ હવે કાલે. તો આજ માટે બસ આટલું જ. અમારે શું કહે વ્લોગ જોતા રહ્યો, લાઇક શેર એન્ડ કમેન્ટ કરતા રહેજો. અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ પ્લીઝ કરી લેજો. જે નોન સબસ્ક્રાઈબર લોકો જોવે છે તે પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી લેજો, જોવાનું ભૂલતા નહીં. અને બસ વિડીયો ગમે તો લાઈક કરજો. અને બાય. હવે મને બહુ ભૂખ લાગી છે તો હું ફટાફટ નાસ્તો કરી લઉં. સો બાય. જય શ્રી કૃષ્ણ બધાને.